પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં આવેલ ડિંડરોલ ગામે પાણીની ઊંચી ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ ટાંકીમાં લોકફાળના દાતા ડિંડરોલ ગ્રામ પંચાયતના ગમાનભાઈ વીરાભાઈ રાઠોડ દ્વારા અનુદાન આપવામાં આવ્યું હતું। આશાબા વારીગૃહ નામક આ ઊંચી ટાંકીનું નિર્માણ ગુજરાત સરકારશ્રીની ખાસ અંગભૂત યોજના હેઠળ કરવામાં આવ્યું છે। ગામના અનુસૂચિત જાતિ વિસ્તારમાં પાણીની ટાંકીની જરૂરિયાત હોવાથી આ ઊંચી ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું છે। પાણીની ટાંકીના લોકાર્પણ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે ગામમાં લોકોને સરકારી યોજનાનો લાભ કઈ રીતે મળે તેની ચિંતા ગામના આગેવાનો હર હંમેશ કરે છે। ગામમાં પીવાના પાણીથી માંડીને અન્ય બાબતો માટે ગામના દાતાઓ દ્વારા હંમેશા સહકાર મળે છે। આ બાબતને હું બિરદાવું છું। આજના દિવસે મારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને પણ યાદ કરવા છે। આઝાદીના અમૃતકાળમાં આપણે દેશ વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે, ત્યારે એમાં સૌથી મોટો ફાળો બાબા સાહેબ આંબેડકરનો છે। વધુમાં મંત્રીએ જણાવ્યું કે આપ સૌના આશીર્વાદથી આગળ પણ વિકાસના કાર્યો થતા રહેશે। ગામના લોકોની મદદ માટે હું હંમેશા તૈયાર છું।